ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. અને આપ સૌને ગુરુદેવ દત્ત. તમ તન નન વાગે અજાયબ તંબુરો. પૂજ્ય બાપજી રચિત આ ભજનમાં ગઈ વખતે આપણે તાંબા રૂપાના બેઉ તાર રાજે, વચ્ચે સોનાનો ઘમ ઘમ ગાજે રે તમ. અહીંથી થોડી વાતની શરૂઆત કરેલી, તો એમાં આજે આગળ વધીએ. તાંબા રૂપાના બેઉ તાર રાજે, તાંબા રૂપાના બેઉ તાર રાજે, વચ્ચે સોનાનો ઘમ ઘમ ગાજે રે તમ. તાનન વાગે અજાયબ તંબુરો. અજાયબ તંબુરાની વાત બાપજીએ છેડી છે. આ તંબુર અજાયબ છે, અજબ ગજબનો છે. એનો સ્વર કોયલ જેવો છે, 14 બ્રહ્માંડને ડોલાવે તેવો છે. આ વાત કર્યા પછી પૂજ્ય બાપજી તંબુરની રચનાનું વર્ણન કરે છે. અને એમાં તંબુરો એ સંગીતનું એક તંતુવાદ્ય છે, એટલે એમાં તાર તો હોય જ. અને આ તાર વિશે જણાવતા બાપજી કહે છે કે તાંબા રૂપાના બેઉ તાર રાજે, અને વચ્ચે સોનાનો ગમ ગમ ગાજે. બેઉ તાર રાજે, રાજે એટલે શું? શોભે. તાંબા રૂપાના બેઉ તાર રાજે એટલે કે શોભે, અને વચ્ચે સોનાનો ઘમ ઘમ ગાજે. અહીં 3 તાર છે: સોનાનો, રૂપાનો અને તાંબાનો. બાપજીએ પિંગલા નાડી, ઈડા નાડી અને સુષુમ્ણા નાડીને આવા તાંબા, રૂપા અને સોનાના તારનું રૂપક આપ્યું છે, જે એકદમ યથાર્થ છે, મિનિંગફુલ છે. પિંગલા નાડી જમણા નસકોરામાં વહે છે, જેને સૂર્યનાડી પણ કહે છે. ઈડા નાડી ડાબા નસકોરામાં વહે છે, જેને ચંદ્રનાડી પણ કહે છે. પિંગલા નાડીનું કાર્ય ઉગ્ર છે, એ અગ્નિ સ્વરૂપા છે, માટે એને તાંબાના તારનું રૂપક આપ્યું. જ્યારે ડાબા નસકોરામાં વહેતી ચંદ્ર નાડી એટલે કે ઈડા નાડી એ શાંત રીતે કાર્ય કરે છે, એટલે એને રૂપાના તારનું રૂપક આપ્યું. જ્યારે સુષુમ્ણા નાડી કે જે મધ્યમાં છે, જેને બ્રહ્મનાડી પણ કહે છે, એને સોનાના તારનું રૂપક આપ્યું છે. પિંગલા જમણા નસકોરામાં, ઈડા ડાબા નસકોરામાં અને સુષુમ્ણા મધ્યમાં. સાધક જ્યારે સાધના કરે છે, સાધનામાં જ્યારે આગળ વધે છે, ત્યારે એ ઈડા અને પિંગલા દ્વારા રેચક અને પૂરક પ્રાણાયામ કરે છે. પ્રાણાયામ એટલે શું? પ્રાણ વત્તા આયામ. પ્રાણ ઉપર નિયંત્રણ રાખવું, એને પ્રાણાયામ કહેવાય. કંટ્રોલ. તો આવો કંટ્રોલ સાધક જ્યારે પોતે સિદ્ધ કરે
તે આ ઈડા અને પિંગલા દ્વારા કરે છે, માટે એને તાંબા અને રૂપાના તારનું રૂપક આપ્યું છે. પ્રાણાયામ સિદ્ધ થાય એટલે નાડીઓની શુદ્ધિ થાય, નાડીઓનું શુદ્ધિકરણ થાય અને ત્યારબાદ કુંડલીની શક્તિ જાગૃત થાય અને સુષુમ્ણા નાડીમાં પ્રાણ પ્રવેશે અને ઉપર તરફની ગતિ કરે, ઉર્ધ્વ ગતિ કરે. પ્રાણનું સ્થાન હૃદય છે. સુષુમ્ણા નાડીમાં સૂક્ષ્મ અનાહત ચક્ર આવેલું છે, જેનું વર્ચસ્વ, જેનું પ્રભુત્વ હૃદય ઉપર છે. અહીં આગળ વાત કરેલી તેમ આઘાત કર્યા સિવાય નાદ ઉત્પન્ન થાય છે અને એટલે એને અનાહત નાદ કહે છે. આ અનાહત નાદ શબ્દ બ્રહ્મ ઓમકાર છે. અને અહીંયા વિષ્ણુ ગ્રંથિ આવેલી છે. આગળ આપણે જોઈએ તો નાડી શુદ્ધિ પછી જ્યારે કુંડલીની જાગૃત થાય, આ કુંડલીની સર્પાકારે મૂળ સ્થાન પર આવેલી છે, મૂલાધાર ચક્ર પાસે આવેલી છે અને ત્યારબાદ એ સુષુમ્ણા નાડીમાં આગળ ઉપર ગતિ કરે છે, ઉર્ધ્વ ગતિ સાધે છે અને એમાં આવેલા સૂક્ષ્મ કેન્દ્રો કે ચક્રો પ્રાણમાં ભેદાતા અનાહત ચક્રમાં આવે છે અને અહીંયા પ્રાણમાં સ્પંદન ઉત્પન્ન થાય છે, વાઇબ્રેશન ઉત્પન્ન થાય છે. પરિણામે એકદમ સૂક્ષ્મ એવો ધ્વનિ, એવો નાદ ઉદ્ભવે છે અને એને અનાહત નાદ કહે છે. એને માટે બીજો શબ્દ પણ છે, ઓમકાર. અને આ નાદ સુષુમ્ણા નાડી રૂપી સોનાના તારમાં સ્પંદન ઉત્પન્ન કરે એ માટે બાપજીએ શબ્દ પ્રયોજ્યો છે, ઘમ ઘમ ગાજે. વચ્ચે સોનાનો ઘમ ઘમ ગાજે એ સુષુમ્ણા નાડી છે. પ્રાણાયામ, નાડી શુદ્ધિ, કુંડલીની જાગૃત કરવી, આ બધી yૌગિક ક્રિયાઓ ખૂબ કષ્ટ દ્વારા, કષ્ટ વેઠીને સાધી શકાય એવી છે, કષ્ટસાધ્ય છે. અને આ એક સિદ્ધિ છે, અમૂલ્ય સિદ્ધિ છે. અને આવી અમૂલ્ય સિદ્ધિ અથવા તો અમૂલ્ય ચીજ, અમૂલ્ય પાત્રમાં જ શોભે. ભક્ત કવિ દયારામે લખેલું કે સિંહણ દૂધ તો સિંહ સૂતને જ જરે, અવર તો ફાટી મરે. સિંહણનું દૂધ સિંહનું બચ્ચું જ જીરવી શકે, બીજાનું કામ નહીં. એવી જ રીતે સિંહણનું દૂધ સોનાના વાસણમાં જ રહી શકે, સુવર્ણ પાત્રમાં જ રહી શકે, બીજા કોઈ વાસણમાં, બીજા કોઈ પાત્રમાં રહી શકે નહીં. વાસણને તોડી નાખે. કે પ્રાણના જે સ્પંદનો છે, બ્રહ્મનાદ જે છે, એના સ્પંદનોને જીરવવા માટે સુષુમ્ણા નાડી રૂપી સોનાનો તાર જ જોઈએ. એટલા માટે બાપજીએ શબ્દ વાપર્યો
સોનાનો ઘમ ઘમ ગાજે. નહીં તો બાકીના તાર હોય સોનાના તાર સિવાયના તો એ તડ 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 તૂટી જાય, તડ તડ તૂટે રે. પણ અહીંયા તડ તડ તૂટે રે નથી, ઘમ ઘમ ગાજે રે. એટલા માટે સોનાના તારનું રૂપક સુષુમ્ણા નાડીને પૂજ્યશ્રીએ આપ્યું. અને આ સુષુમ્ણા નાડીને આગળ જણાવ્યું તેમ બ્રહ્મ નાડી પણ કહે છે. તે આ સંદર્ભમાં. ત્યારબાદ આગળ વધતા આગલી પંક્તિમાં પૂજ્યશ્રી લખે છે, છએ ખૂંટી સોહામણી શોભે, છએ ખૂંટી સોહામણી શોભે, દેખી સપ્તમ અક્કલ થોભે રે તમ, તાન નાન વાગે અજાયબ તંબુરો. અજાયબ તંબુરાના 3 તાર અને એના રૂપક વિશે આપણે થોડીક સમજૂતી મેળવી. અને અહીંયા આ તંબુરામાં 3 તાર તો છે જ, એની વાત આપણે કરી, પણ 6 ખૂંટી છે. તારને બાંધવા માટેની 6 ખૂંટી, 3 તાર અને 6 ખૂંટી. આ 6 ખૂંટી કઈ છે? એ ખૂંટી શાના પ્રતીક તરીકે અહીં લેવામાં આવી છે તેની વાત કરીએ તો અહીંયા સૂક્ષ્મ દેહની વાત છે. સુષુમ્ણા નાડીના જે સૂક્ષ્મ કેન્દ્રો છે, જેને કમળ કહેવામાં આવે અથવા ચક્રો પણ કહેવામાં આવે, આમાં પહેલું મૂલાધાર ચક્ર છે, જે કરોડરજ્જુના એકદમ નીચેના છેડા ઉપર સ્થિત છે. બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર, જે ઉપસ્થના મૂળમાં આવેલું છે, એટલે જનનેન્દ્રિયના મૂળમાં આવેલું છે. ત્રીજું છે મણિપુર ચક્ર, જે નાભીની જગ્યાએ આવેલું છે, દૂટીની જગ્યાએ આવેલું છે. ચોથું છે અનાહત ચક્ર, એનું સ્થાન હૃદય છે. પાંચમું છે વિશુદ્ધિ ચક્ર, જે ગળામાં આવેલું છે, કંઠમાં. અને છઠ્ઠું છે આજ્ઞા ચક્ર, જે ત્રિકુટીના સ્થાને આવેલું છે. ત્રિકુટી એટલે શું? 2 ભમરની વચ્ચેનું સ્થાન, જ્યાં આપણે તિલક અથવા તો ચાંદલો કરીએ છીએ, એ ત્રિકુટી સ્થાન છે, 2 ભ્રમરની વચ્ચે. અહીં આજ્ઞા ચક્ર આવેલું છે. આ 6 ચક્રને પૂજ્ય બાપજીએ 6 ખીટીનું રૂપક આપ્યું છે. જુઓ ને કેવી અદ્ભુત વાત છે, કેટલી ગહન વાત છે. દરેક ચક્ર આપણા શરીરના જુદા જુદા કેન્દ્રનું નિયમન કરે છે, એનું કંટ્રોલિંગ કરે છે. આ ચક્ર આમ જોઈ શકાતા નથી, પરંતુ સાધક સાધનામાં આગળ વધે અને જ્યારે અષ્ટાંગ યોગમાં બતાવેલું છે તેમ ધ્યાન અને ધારણાના તબક્કામાં પહોંચે ત્યારે એને આ ચક્રોની અનુભૂતિ થતી હોય છે. અને આ જે ષટ ચક્ર છે એ જ બાપજીએ વર્ણવેલી 6 ખૂંટી છે, આપણા શરીરરૂપી તંબુરાની 6 ખીંટી. જ્યારે કુંડલીની જાગ્રત થાય ત્યારે મૂલાધાર ચક્રથી શરૂ થાય છે
અને ત્યારબાદ ઉપરની તરફ ગતિ કરીને ઉર્ધ્વ ગતિ કરીને જુદા જુદા ચક્રોમાંથી પસાર થાય છે. અને યોગી સાધક એમ જુદા જુદા ચક્રોમાં ઉપર ને ઉપર એ ચક્રોમાં એને પ્રેરતો જાય કુંડલિનીને. તેના સંદર્ભમાં બાપજીએ શબ્દ પ્રયોગ કર્યો છે, સોહામણી શોભે રે. આવા આજ્ઞા ચક્રથી ઉપર જવાની બંકનાળ બહુ વિકટ છે. એટલે કે ત્રિકુટીની ઉપર જવાનો રસ્તો એને બંકનાળ તરીકે પૂજ્ય બાપજી વર્ણવે છે. એ ખૂબ જ વિકટ દુર્ગમ રસ્તો છે. એને માટે શબ્દ છે બીજો, મહાશૂન્ય પ્રદેશ. શૂન્ય શિખર, શૂન્ય શિખર પર ચઢી નિહાળ્યો વીજળીનો ચમકાર, એવું એક ભજનમાં પૂજ્ય બાપજીએ લખ્યું છે. એ શૂન્ય શિખર ઉપર ચઢવાની ત્રેવડ કોઈ વિરલામાં જ હોઈ શકે, બીજા કોઈનું ગજુ નથી. અને જ્યારે કોઈ વિરલો આવા આજ્ઞા ચક્રને ભેદીને એટલે કે એને વીંધીને આગળ વધે છે, એ સપ્તમ સ્થાને પહોંચેલો કહેવાય. આ સ્થાને સાધક તુરિયાતીત અવસ્થામાં પહોંચે છે. અને બાપજીએ એક બીજા ભજનમાં ઉન્મની નિદ્રા એવો શબ્દ વાપરેલો છે. તો એ ઉન્મની અવસ્થા સાધવામાં સાધક સિદ્ધ થાય છે. અને આ વિશે ભગવાન દત્તાત્રેયે પણ સહસ્ત્રાર્જુનને કહ્યું હતું કે ઉઠે કુંડલિની નકી, ચઢે ઉર્ધ્વગતિ પ્રાણ, ષટચક્રો ભેદાય ને તૂટે ગ્રંથિ મહાન. અધ્યાય 18, શ્લોક 99. આગળ યદુરાજાને પણ ભગવાને કહ્યું કે નાદ અનાહત સાંભળી થાવું તન્મય ત્યાંય, જેથી બીજું ના રહે શ્રોતવ્ય ક્યાંય. શ્રોતવ્ય એટલે બીજું ત્યાર પછી કશું સાંભળવાનું રહેતું નથી. આ જે દિવ્ય નાદ સંભળાય ત્યારબાદ બીજા બધા જ નાદ ફીકા લાગે છે, બધા જ અવાજ નકામા લાગે છે, કશું સાંભળવાનું રહેતું નથી ત્યારબાદ. એટલે કે સાંભળવાનું એટલે શ્રોતવ્ય, કશું શ્રોતવ્ય ત્યારબાદ રહેતું નથી. નાદ અનાહત સાંભળી થાવું તન્મય ત્યાંય, જેથી બીજું ના રહે શેષ શ્રોતવ્ય ત્યાંય. અધ્યાય 54, દોહરો 99. કુંડલીની જાગ્રત થાય, ષટચક્રો ભેદાય, ગ્રંથિ તૂટે અને પછી ધીમે ધીમે અનાહત નાદમાં એટલા તન્મય થઈ જવાય કે શૂન્ય શિખર પર શબ્દ સુણાય, પછી બીજું કંઈ સાંભળવાનું રહેતું નથી. જ્ઞાનની આ બધી જે સપ્તમ ભૂમિકાઓ છે એની પણ વાત અહીંયા કરી છે. અને એ સંદર્ભમાં બાપજીએ લખ્યું છે કે અહીં અક્કલ બુદ્ધિ વિરામ પામે છે, સપ્તમ અક્કલ થોભે. આમ આ પંક્તિનું વિવરણ મેં મારી રીતે થોડાક પુસ્તકોનો આધાર લઈને મારી અલ્પમતીથી જ કર્યું. આ તો બોબડાના બોલ છે,
એમાં જે કંઈક ભૂલચૂક થઈ હોય તો પૂજ્ય બાપજી મને ક્ષમા કરે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત.